ઓલપાડના રાજપૂત કરણી સેના તથા રાજપૂત સમાજની જુદી જુદી તમામ સંસ્થાઓ દ્વારા ગત તારીખ 21/3/2025ના રોજ ભારતની રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તથા રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વિસિરોમણી રાણા સાંગાના સંદર્ભે અભદ્ર ટિપ્પણી કરી હતી તેમજ ગદ્દાર જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેમજ સત્યથી વેગળી અને પાયા વિહોણી વાત કરી અને રાજ્યસભાના સાંસદ દ્વારા રાજ્યસભાની ગરિમાને લાંછન લગાડ્યું, જેના કારણે સમગ્ર હિન્દુ સમાજ તેમજ રાજપૂત સમાજનું અપમાન થયું અને અભદ્ર ટિપ્પણીને સમાજ હિન્દુ સમાજ તેમજ રાજપૂત સમાજે વખોડી કાઢી. સરકાર દ્વારા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા વિશે કરેલ અભદ્ર ટિપ્પણી બાબતે કાયદાસરની કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં રાજકીય નેતાઓ દેશના નાગરિકો જ્યારે ભાઈચારાથી રહેતા હોય ત્યારે આવા સત્તાના ભૂખ્યા રાજકીય આગેવાનો સરકારે તેમજ આવા નેતાઓ સામે કાર્યવાહી કરી તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવા રાજકીય આગેવાનો દ્વારા તેમજ આવી અભદ્ર ટિપ્પણીઓ કરતા અટકાવી શકાય તેવા આવેદન કર્યું હતું. સૌને નમસ્કાર. સુરત જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રવક્તા તરીકે હું પ્રિન્સ મૈડા અને સમગ્ર ઓલપાડ તાલુકા રાજપૂત કરણી સેનાના સૌ હોદ્દેદારો થકી આજ રોજ ઓલપાડ તાલુકા પ્રાંત અધિકારી શ્રીને જે પ્રમાણે ભારતના લોકતંત્રના મંદિરમાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામલાલજી સુમન દ્વારા જે પ્રમાણે રાણા સાંગાની વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેના સંદર્ભે આજ રોજ અમે આવેદન પત્ર આપી અમારો પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જે પ્રમાણે રાણા સાંગાની વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, રાજપૂત સમાજ એને વિખોડે છે અને ઓલપાડથી આગ્રા સુધીની દૂરી દૂર નથી એવું આજે ઓલપાડની ધરતી પરથી અમે સૌ રાજપૂત સમાજના આગેવાનોએ પ્રદર્શિત કર્યું છે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઓલપાડ.